પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાના નામમાં હું આપ સર્વનો એમવાયફ વીક 2020ની આ છેલ્લી રાતની સભામાં આપનો આવકાર કરું છું. આવો આપણે શાંત રહીએ અને આ મીટિંગની શરૂઆત કરીએ. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું જ ભજન કરવું જોઈએ. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબા બાપ એવી હાક મારીએ છીએ. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. આવો આપણે પ્રાર્થના કરીએ. Thank you, Jesus. Thank you, Lord. Praise you, Jesus. Praise you, Lord. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ હો હમારા પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા, કે સવારથી લઈને અત્યાર સુધી તમે અમારી સાથેને પાસે રહ્યા ઈશ્વર પિતા. આ જીવતાઓની ભૂમિ પર તમે અમને જીવતા ઉઠાડ્યા છે ઈશ્વર પિતા. આ નવો દિવસ, નવો પ્રકાશ ઈશ્વર પિતા અમારા જીવનમાં ઉમેરીને આપ્યો, અને ઈશ્વર પિતા અમારી સાથેને પાસે તમે રહ્યા છો એની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પરમેશ્વર પિતા. ઈશ્વર પિતા, આ સુંદર સમયની માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે સુંદર એમવાયએફ વીક ઈશ્વર પિતા, તમે અમને જે આ વર્ષમાં સેલિબ્રેટ કરવાનો અવસર પૂરો પાડ્યો છે એની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, થેન્ક યુ લોર્ડ ફોર બ્લેસિંગ અસ વિથ અ બ્યુટિફુલ થીમ લોર્ડ. યસ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, જે તમે આપેલું વચન ઈશ્વર પિતા તમે અમને સર્વને આપેલું છે એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા, તમે વિવિધ રીતે અમારા સર્વની સાથે વાતો કરી રહ્યા છો એની માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પરમેશ્વર પિતા. તમારું એ વચન એ જીવતું અને જાગતું વચન છે ઈશ્વર પિતા. ઈશ્વર પિતા, દરેક સમય દરેક પળે ઈશ્વર પિતા તમારું વચન અમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે, યોગ્ય દોરવણી પૂરી પાડે છે ઈશ્વર પિતા. અમને બધી તકલીફો અને મુસીબતોમાંથી ઈશ્વર પિતા બહાર નીકાળે છે એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી એ પ્રોમિસીસ ઉત્તમ છે ઈશ્વર પિતા, અને એ પ્રોમિસીસ કદી તૂટતી નથી એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુજી, આ સમયને ઈશ્વર પિતા ખાસ કરીને તમારા હાથમાં આપી દઉં છું. આખા મીટિંગનું આયોજન ઈશ્વર પિતા તમારા હાથમાં આપી દઉં છું પ્રભુજી. તમારા તરફથી આવેલું આ વચન છે, તમારા તરફથી તમે આપેલું આ થીમ છે, અરાઇઝ એન્ડ વોક ઇન ધ સ્પિરિટ. ઉઠો અને આત્મામાં ચાલો. કેટલું પાવરફુલ અને કેટલું ઈશ્વર પિતા લાભદાયક અને કેટલું આવશ્યક તે અમારા જીવન માટે છે એની માટે મેં તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, તમને પ્રાર્થનાને વિનંતી કરું છું, આમ સર્વ જ્યાં એકઠા થયા છે ઈશ્વર પિતા, અમારા પ્રાણ, શરીર અને આત્માનો કબજો તમે લો ઈશ્વર પિતા. લોર્ડ, હેલ્પ અસ અલાઇન અ સોul, mind and body, Lord, so that we don't get distracted by any other things, Lord. ઈશ્વર પિતા, અમે અમારું ફોકસ ફક્ત તમારા વચનો પર આ સમય મૂકીએ એવું તમે ખાસ કરીને થવા દેજો. બધા પ્રકારના ડિસ્ટ્રેક્શન્સથી તમે અમને દૂર રાખો ઈશ્વર પિતા, અને તમારો આત્મા અમારી સાથે શું વાત કરવા માંગે છે, તમે અમારી સાથે શું વાત કરવા માંગો છો એની માટે અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. એની માટે તમે અમારી આત્મિક આંખો ઉઘાડો, અમારા આત્મિક કાનો ઉઘાડો, અને ઈશ્વર પિતા, હું જે ઈશ્વર પિતા તમારું વચન લાવનાર છું, હું પ્રાર્થના કરું છું તે મારા વિચારો નહીં પરંતુ ફક્ત તમારા વિચારો છે એવું તમે થવા દેજો. તમે મારા દ્વારા બોલો ઈશ્વર પિતા. હું તમારો એ ધીરો મીઠો અવાજ સાંભળીને ઈશ્વર પિતા એ તમારા સુંદર વચનો, અદ્ભુત વચનો જે તમે ઈશ્વર પિતા રિવીલ કરેલા છે એ તમારા બાળકો મધ્યે પીરસી શકું યોગ્ય રીતે એવું તમે ખાસ કરીને થવા દેજો. તમારા ગ્રેસના વિંગ્સના અંદર મને કવર કરો, આમ સર્વને તમારા વિંગ્સના અંદર કવર કરો. અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. આજ પછીનો સગળો સમય ઈશ્વર પિતા, ત્યાર પછીનો સગળો સમય અમે તમારા હાથમાં આપીએ છીએ. અમે જે અમારી સ્તુતિ આરાધના કરીએ ઓ પ્રભુ પરમેશ્વર પિતા,
એ અમારા અનવર્ધી હોટો ઈશ્વર પિતા, પણ ઈશ્વર પિતા અમે જેવા છે એવા તમારા ચરણોમાં આવી જઈએ છીએ. અમે જેવા છે એવા તમને સોંપાઈ જઈએ છીએ. લોર્ડ, યુ ટેક કંટ્રોલ. હોલી સ્પિરિટ, યુ ટેક કંટ્રોલ. અમે તમને વેલકમ કરીએ છીએ. આ સમય ઈશ્વર પિતા અમે સગળું સર્વસ્વ તમારા હાથમાં આપી દઈએ છીએ. આ જે કંઈ માંગ્યું તે વાલા તારનાર પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં અમે માંગ્યું. તમે સાંભળો અને સ્વીકાર કરજો પિતા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે સ્તુતિ અને આરાધનામાં જઈશું અને ઈશ્વરની સ્તુતિ ચાલુ કરતા આપણે ભજન સંગ્રહના હિન્દી વિભાગમાંથી સોંગ નંબર 80 હો જય જયકાર કરે એ ગીત ગાઈશું. हो जय जयकार करे, हो जय जयकार करे. वो है हमारा राजा राजा, दुख संकट से बचाता हम पर अपनी करुणा करता और करता उपकार. क्यों ना उस पर तन मन हारे, दे अपना अधिकार. हो जय जयकार करे, हो जय जयकार करे. स्वर्ग है उसका सिंहासन सिंहासन, पृथ्वी बनी है आसन आसन. आकाश उसकी महिमा दिखाए, हस्तकला को दिखाए. सारी पृथ्वी उसकी रचना, उसका ही है प्रताप. हो जय जयकार करे, हो जय जयकार करे. उस पर जिसका भरोसा भरोसा, वह तो कभी न टिकेगा. चाहे बीमारी चाहे गरीबी, चाहे हो अकाल. सब संकट से सब कष्टों से जो जाएगा पार. हो जय जयकार करे, हो जय जयकार करे. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા બીજો આપણે એક ગીત ગાઈશું સ્તુતિનું. આજ કા દિન યહોવા ને બનાયા, સોંગ નંબર 36 હિન્દી વિભાગમાંથી. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो. प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान. प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान. वह बढ़े मैं घटूं, रहे उसी का ध्यान. वह बढ़े मैं घटूं, रहे उसी का ध्यान. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो.
स्तुति प्रशंसा करें, क्यों ना कुछ होता रहे। स्तुति प्रशंसा करें, क्यों ना कुछ होता रहे। उसको हम पाते रहे, चाहे जहाँ भी रहे। उसको हम पाते रहे, चाहे जहाँ भी रहे। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। Hallelujah, Lord Jesus Christ, praise be to you, Lord. Thank you so much, ઈશ્વર પિતા. આનંદ છીએ ઈશ્વર પિતા આજના દિવસની માટે, આજના સુંદર સમયની માટે ઈશ્વર પિતા. ફરી એકવાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, ઓ પ્રભુ પરમેશ્વર પિતા. Lord, thank you for this beautiful day, Lord. ઈશ્વર પિતા, કેટલા બધા એવા લોકો હશે જે લોકોને આ દિવસ જોવા નહીં મળ્યો હોય, Lord. But your grace has been sufficient for us, Lord. Thank you, Lord. Thank you, ઈશ્વર પિતા. ધન્યવાદ કરીએ છીએ ઈશ્વર પિતાના સમય તમારા હાથમાં આપી દઈએ છીએ ઈશ્વર પિતા. આ સમય અમે જેવા છે એવા ઈશ્વર પિતા અમારા પ્રાણ શરીર આત્મા તમારા હાથમાં આપી દઈએ છીએ, તમારા કબજામાં આપી દઈએ છીએ. ઓ પવિત્ર આત્મા, we call out to you. Oh sweet Holy Spirit, हमें तमने हाक मारे छे. Lord, we welcome you. We welcome your spirit. We welcome your presence, Lord, to fill us, to cover us, to overflow from our lives, Lord. हाँ प्रभु परमेश्वर पिता, Lord, અમને તમારી ગરજ છે, અમને અત્યારે તમારી ગરજ છે. Yes, Lord, we worship you. We welcome you, Lord. તમારો એ મહિમાનો જે ઈશ્વર પિતા જે વાદળ છે, તમારી જે આત્માની વરસાદ છે ઈશ્વર પિતા, જે તમારા પવિત્ર આત્માની આગ છે, એની અમને ગરજ છે. Lord, છૂલે 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 छूले छूले हम सभी को छूले 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 हम सभी को. तेरी महिमा का बादल घेरे इस जगह को. तेरे ही महिमा का बादल घेरे इस जगह को. चंगाई और छुटकारा होवे यीशु के नाम से. चंगाई और छुटकारा होवे यीशु के नाम से. छूले 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 हम सभी को छूले 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 हम सभी को. तेरे ही आत्मा की बारिश बरसे इस जगह पर. तेरी ही आत्मा की बारिश बरसे इस जगह पर. चंगाई और छुटकारा होवे यीशु के नाम से. चंगाई और छुटकारा होवे यीशु के नाम से. छूले 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 हम सभी को
सभी को छू ले, छू ले, छू ले हम सभी को। तेरी आत्मा की अग्नि जल जाए इस जगह पर, ओ तेरी आत्मा की अग्नि जल जाए इस जगह पर। पाप और बंधन जल जाए यीशु के नाम से। पाप और बंधन जल जाए यीशु के नाम से। छू ले, छू ले, छू ले हम सभी को। छू ले, छू ले, छू ले हम सभी को। Yes, Lord Jesus Christ. Yes, Lord. Thank you, Holy Spirit. Thank you for your beautiful presence, Holy Spirit. Yes, Lord. हमें प्रार्थना करिए छे તમારી અગ્નિ અહીંયા આવવા દો, તમારો મહિમાનો બાદલ ઈશ્વર પિતા, એ મહિમાનો ક્લાઉડ અહીંયા રહેવા દો ઈશ્વર પિતા, તમારી આત્માની વર્ષા અહીંયા રહેવા દો Lord. We want to soak in your presence day in and day out. અને અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ, તમારી આગળ આજીજી કરીએ છીએ, આભાર માનીએ છીએ કે તમે અમને એ સંબોધક આત્મા પૂરો પાડ્યો છે, જે અમને યાદ કરાવે છે, તમારી પ્રોમિસીસ દરેક પળે અમને યાદ કરાવે છે ઈશ્વર પિતા. થેન્ક યુ સો વેરી મચ લોર્ડ. અમે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વર પિતા, આ આત્મામાં અમે રોજ દરરોજ ચાલતા શીખીએ એવું તમે થવા દેજો. અમને સામર્થ્ય પૂરું પાડજો ઈશ્વર પિતા, અને અમારા એ નબળા શરીરોને અમે તમારા હાથમાં આપી દઈએ છીએ ઈશ્વર પિતા. જેમ જેમ દિવસ એવું નવું બળ તમારા હાથમાં દ્વારા અમને ભરતું કરો એવું અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અને આજ પછીનો સગળો સમય ખાસ કરીને આવનાર વચનને તમારા હાથમાં આપી દઈએ છીએ. એને આશીર્વાદિત કરો ઈશ્વર પિતા. એ હું નહીં પણ તમારો આત્મા બોલે. હા પવિત્ર આત્મા, એ તમે બોલો એવું તમે થવા દેજો. આ જે કંઈ માંગ્યું તે વાલા તારનાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં મેં માંગ્યું. તમે સાંભળો અને સ્વીકાર કરજો પિતા. આમેન. ફરી એકવાર હું ઈશ્વર પિતાના નામમાં આપ સર્વનો આ MYF વીક ડે 6માં જેનો થીમ છે અરાઇઝ એન્ડ વોક ઇન ધ સ્પિરિટ, એમાં આપ સર્વનો આવકાર કરું છું. અને મને ખાતરી છે કે આ આખું વીક આપ સર્વની માટે, મારા પોતાના માટે પણ ઓફકોર્સ, આપણા પર્સનલી, પ્રોફેશનલી, આપણા સ્પિરિચ્યુઅલ લાઈફમાં અને ખાસ કરીને આપણા મંડળી માટે બહુ જ લાભદાયક થયું છે. અને એ માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને આવો આપણે હવે પ્રભુના વચનો તરફ ફરીએ અને આપણે બાઇબલમાંથી ગલાથીઓનો પુસ્તક તેનો 5મો અધ્યાય અને 16 થી 25 એ કલમો આપણે વાંચીશું, સાંભળીશું. અને જે થીમ છે આજનો કે અરાઇઝ એન્ડ વોક ઇન ધ સ્પિરિટ, કે ઉઠો અને આત્મામાં ચાલો, એ વિશે આપણને ઈશ્વર શું કહેવા માંગે છે તે વિશે આપણે મનન કરીશું. તો આવો આપણે બાઇબલ વાંચનમાં જઈએ. ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 16 થી 25 કલમો. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વેરભાવ, કજિયા કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાય, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવો કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું, કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં, પણ પવિત્ર આત્માનું ફળ, જે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું,
ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓને સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીચવીને તથા એકબીજા પર અધિકાર રાખીને મિથ્યા બડાઈ ન કરીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પોતાના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. કેટલું સુંદર એનું વચન કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. એમેન, એમેન. આ થીમ જ્યારે મને શ્યામ અંકલ અને આશીષ તરફથી આપવામાં આવ્યો, મને પુષ્કળ આઈ ડોન્ટ નો એટલા અંદરથી મને એટલું અજાયબ અને એટલું અદ્ભુત એવું મહેસૂસ થયું. મારા અંતઃકરણમાં મને બહુ આનંદ મળ્યો અને એના બે કારણો હતા. સૌથી પહેલું એ કેમ કે પાછલા વર્ષોમાં અને ખાસ કરીને પાછલા દિવસોમાં જે મને બીજા લેવલ પર પવિત્ર આત્મા સાથે પવિત્ર આત્માને જાણવાની જે અવસરો મળ્યા છે, એમને એક્સપિરિયન્સ કરવાના જે અવસરો મળ્યા છે, પાછલા વર્ષોમાં જે રીતે પવિત્ર આત્મા એ મને દોરી છે, ચલાવી છે અને જેમ જેમ મને આ લેવલ સુધી લઈ આવ્યા છે અને મને એ બધી વસ્તુઓ જસ્ટ તરત મારા સામે રિફ્લેક્ટ થઈ અને મારું હૃદય એકદમ ભરાઈ ગયેલું જ્યારે અંકલ મારી સાથે વાત કરતા હતા અને એમને મને કીધું કે એમને પ્રાર્થનામાં એ સંકેત મળ્યો કે આ ટૉપિક મારે લેવું જોઈએ. એટલે હું પુષ્કળ આભાર માનું છું ઈશ્વરનો કે આ સમય એમને મને આપ્યો, આ અવસર આપ્યો કે એમની લાગતી બાબતો હું તમારી સમક્ષ લાવી શકું છું અને એક્સપિરિયન્સીસ શેર કરી શકું છું. અને બીજી બાબત એ કે આ પેન્ડેમિકના સિચ્યુએશનમાં MYF સેલિબ્રેશનનો ભાગીદાર બનવા માટે મને ઈશ્વરે અજાયબ રીતે આપણા આ ભારત દેશમાં લઈ આવ્યા છે, મમ્મી પપ્પા સાથે અને ફરી એકવાર આપણા મંડળીમાં. એટલે તમે જ્યાં બધા બેસ્યા છો, લાઈક આઈ એમ સો એક્સાઇટેડ ઓલરેડી. લાઈક આઈ કેન ઇમેજિન કે તમે લોકો મારી સામે ઓલરેડી છો અને having this blessed opportunity to share the word with you. એની માટે હું ખાસ કરીને આ સમય હૃદયના ઊંડાણથી હું ઈશ્વરનો આભાર માનું છું, આપણા પાસ્ટર સાહેબનો આભાર માનું છું, શ્યામ અંકલનો, આશીષનો, અમારા આખા યુથ કમિટીનો, બધા મેમ્બર્સનો, પાસ્ટરેટ કમિટીનો આભાર માનું છું. તો આજનું આપણું જે થીમ છે, ઉઠો અને આત્મામાં ચાલો, આ 5 શબ્દ એ એટલા પાવરફુલ શબ્દ છે કે આ આખી એક જે સ્ટેટમેન્ટ છે એ એક માણસનું જીવન 180 ડિગ્રી આખું એ રોટેટ કરી નાખે એવી સ્ટેટમેન્ટ છે. અને એનો જ્યારે આપણે મર્મ સમજીશું, વી વિલ અન્ડરસ્ટેન્ડ એ એટલો પાવર આપણા જીવનમાં લાવશે કે આપણે આપણી પોતાની જાતોને એક બીજા લેવલ પર જોઈશું. અને આ આખું જે સર્મન હું તમારી સાથે જે શેર કરવાની છું, જે મારા થોટ્સ છે, જે ઈશ્વર તરફની પ્રેરણાઓ છે અને જે મારા એક્સપિરિયન્સીસ છે, એને મેં 4 હિસ્સામાં ડિવાઈડ કર્યા છે. સો ધ ફર્સ્ટ પાર્ટ આપણે જોઈશું કે આત્મા શું છે, વોટ ઇઝ ધ સ્પિરિટ. બીજું કે આત્મામાં કેમ ચાલવું આવશ્યક છે, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ વોક ઇન ધ સ્પિરિટ. ત્રીજું એ કે આત્મામાં આપણે કેવી રીતે ચાલવું, ઓલરાઈટ, હાઉ ટુ વોક ઇન ધ સ્પિરિટ. અને ચોથું અને અંતિમ કે આત્મામાં ચાલવાના ફાયદા, બેનિફિટ્સ ઓફ વોકિંગ ઇન ધ સ્પિરિટ. તો આપણે સૌથી પહેલા ભાગમાં જઈશું કે આત્મા શું છે, વોટ ઇઝ ધ સ્પિરિટ. અને આની માટે હું શ્યામ અંકલનો પુષ્કળ આભાર માનું છું કેમ કે એમને બહુ સુંદર રીતે કપલ ઓફ મંથ્સ અગો અમારા યુથને આ વસ્તુ જે એટલી ઇમ્પોર્ટન્ટ છે એમને સમજાવેલી. આત્મા શું છે એની માટે આપણે પહેલો થેસલોનિકીનો પત્ર, તેનો 5મો અધ્યાય અને 23મી કલમ એ આપણે જોઈશું. અને એમાં લખેલું છે કે હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. ઓકે, આપણે અહીંયા વાંચ્યું કે તમારો આત્મા, પ્રાણ તથા શરીર, 3 વસ્તુઓ. ઓકે, આપણે મનુષ્ય, વી આર મેડ અપ ઓફ ધીઝ 3 થિંગ્સ: સોલ, સ્પિરિટ એન્ડ ધ બોડી. ઓલરાઈટ. અને
આ ત્રણ વસ્તુઓ આપણી એક આઈડેન્ટિટી ફોર્મ કરે છે. સો ફોર એક્ઝામ્પલ, અગર કોઈ ભારતીય મને એડ્રેસ કરે શારન રોય, રાઈટ, એ લોકો ફક્ત મારા બોડીથી નહીં કે મારા સોલથી નહીં, પણ એ મારી આત્મા સાથે વાત કરે છે. એ આત્મા જે કદી મરનાર નથી. રાઈટ, અને આ ત્રણેય વસ્તુને સમજવા માટે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને આ સમજવા માટે ઇનફેક્ટ બાઇબલ ક્લિયરલી આપણને વસ્તુઓ કહે છે. આ ત્રણ વસ્તુઓ અલગ અલગ કેવી છે અને એ બાઇબલ આપણને કહે છે તે આપણે હિબ્રુઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને એની 12મી કલમ આપણે જોઈશું. તો ત્યાં લખેલું છે, કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. આમેન. સો બાઇબલ આપણે જોઈએ છે કે બાઇબલ પોતે કહે છે કે મનુષ્ય એ પ્રાણ, શરીર, આત્મા, રાઈટ, એ ત્રણ વસ્તુઓથી બનેલો છે. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આદમને કેવી રીતે બનાવ્યો. ઓલ રાઈટ, એ આપણે ઉત્પત્તિના પુસ્તકમાં તેનો 2જો અધ્યાય 7મી કલમમાં આપણે જોઈએ છે કે આપણે એ વાંચીએ કલમ. રાઈટ, એ કલમ પાન નંબર 2 પર છે. ત્યાં લખેલું છે કે અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. તો આપણે અહીંયા જોઈએ છે કે ઈશ્વરે ભૂમિમાંથી આદમને બનાવ્યો. ઓલરાઈટ, જ્યારે એને બનાવ્યો એ બોડીમાં કંઈ પણ લાઈફ નહીં હતી, પણ એમને પોતાનો શ્વાસ એના અંદર ફૂંક્યો, એ જીવનનો શ્વાસ, અને એ વસ્તુ એ આત્મા છે. અને જ્યારે એ શ્વાસ એમના અંદર ફૂંક્યો ત્યારે એ શરીર અને આત્મા જ્યારે એકસાથે આવ્યો ત્યારે આદમના અંદર એ પ્રાણ આવ્યો, ત્યારે એ લિવિંગ સોલ બન્યો. રાઈટ, સો ધીસ ઇઝ ધ બોડી, ધ સોલ એન્ડ ધ સ્પિરિટ. જ્યારે આપણે સ્પિરિટ કહીએ, દેટ ઇઝ ગોડ કોન્શિયસ, એઝ ઇન ઈશ્વર સ્વભાવ છે. સો એ વસ્તુથી આપણે ગોડ સાથે રિલેટ કરી શકીએ છીએ, ઈશ્વર સાથે રિલેટ કરી શકીએ છીએ, એમની વસ્તુઓ સાથે, એમની બાબતો સાથે આપણે રિલેટ કરી શકીએ છીએ. જે આપણો પ્રાણ છે એ સ્વસ્વભાન છે, એઝ ઇન ઇટ ઇઝ સેલ્ફ કોન્શિયસ, રાઈટ. અને જે આપણું શરીર છે એ આપણું આઉટર શેલ જે છે તે આ વિશ્વ સ્વભાન છે, એઝ ઇન ધીસ ઇઝ ઓલ વર્લ્ડ કોન્શિયસ. જ્યારે આપણે સ્પિરિટ કહીએ છીએ, સ્પિરિટ એ ત્રણ વસ્તુથી બનેલી છે. સૌથી પહેલાં એ બનેલું છે અંતકરણ. ઓકે, સો દેટ ઇઝ ધ કોન્શિયન્સ. જ્યારે એક નાનું છોકરું જ્યારે મોટું થાય છે એને આપણે બધી વસ્તુઓ કહેવાની ગરજ નથી પડતી, એને ખબર પડે છે ધીરે ધીરે કે શું સાચું છે, શું ખોટું છે, શું ખરાબ છે, શું સારું છે, રાઈટ. પછી દેટ ઇઝ વોટ ઇઝ ધ કોન્શિયન્સ. બીજી જે વસ્તુ દેટ ધ સ્પિરિટ કમ્પ્રાઇઝ ઓફ ઇઝ ધ ઇન્ટ્યુશન, જે આપણા મન કરતાં વધારે છે અને જે ઈશ્વર આપણા અંદર મૂકે છે. કદી કદી આપણને એક સ્ટ્રોંગ ઇન્ટ્યુશન, એક ગટ ફિલિંગ જેવું આવે છે. સો દેટ ઇઝ ધ ઇન્ટ્યુશન. એન્ડ ત્રીજી વસ્તુ છે એક કમ્યુનિયન. ઓલ રાઈટ, જે રીતે આપણે કમ્યુન કરી શકીએ છીએ, ઈશ્વર સાથે વાતચીત કરી શકીએ છીએ, રિલેટ કરી શકીએ છીએ. જે આપણો પ્રાણ છે, આપણો પ્રાણ એ આપણા મનથી બનેલો છે. આપણું મન એટલે જે આપણી બુદ્ધિ છે, જેનાથી આપણે વિચાર કરીએ છીએ. બીજી વસ્તુ એ ભાવનાઓ, આપણા ઇમોશન્સ, ઓલ રાઈટ. અને આપણી ઈચ્છા એ ત્રીજી વસ્તુ, વિલ, જેનાથી આપણે ડિસાઇડ કરી શકીએ કે યસ, નો, એન્ડ વી મેક આર ડિસિઝન્સ. અને જે આપણું બોડી છે, ઇટ ઇઝ ધ શેલ દેટ હાઉઝિસ ધ સોલ એન્ડ ઇટ હાઉઝિસ ધ સ્પિરિટ. So this is what the spirit is. Our body is made up of the soul, spirit, and our entire self is made up of body, soul, and the spirit. Okay, આપણે આગળ વધીએ. નાવ અગર આપણે એક્ઝામ્પલ અગર જોવા જઈએ કે આપણે આની એનોલોજી શું થઈ શકે, તો થિંક ઓફ એન ઓર્ગેનાઇઝેશન. ઓકે, ઓર્ગેનાઇઝેશનમાં એક સિનિયર મેનેજમેન્ટ હોય, પછી જે નોર્મલ મેનેજર્સ હોય અને પછી એમ્પ્લોઈઝ.
તો જે સિનિયર મેનેજમેન્ટ છે બેસિકલી જે મેઇન ડિસિઝન્સ લે છે એ સ્પિરિટ તરીકે આપણે વિચાર કરી શકીએ છીએ. અને જે સિનિયર મેનેજમેન્ટ પછી જે ઓર્ડર્સ એ લોકોના સિનિયર જે મેનેજર્સ અને જે બીજા લોકો હોય ત્યાં ઇન પાવર ઓલ રાઇટ એ લોકોને ઓર્ડર્સ આપે છે અને પછી એ મેનેજર્સ લોકો એમ્પ્લોઈઝને જઈને ટાસ્ક ડેલિગેટ કરે છે. સો ધ મેનેજર્સ દેન બિકમ ધ સોલ એન્ડ જે ટાસ્ક ડેલિગેટ થાય છે એમ્પ્લોઈઝને દે બિકમ ધ બોડી. સો દેટ્સ ધ સોલ, સ્પિરિટ એન્ડ ધ બોડી. ઓકે, આપણે હવે આગળ જે જોઈશું તે બીજો ભાગ કે વાય ડુ વી નીડ ટુ વોક ઇન ધ સ્પિરિટ, કે આત્મામાં કેમ ચાલવું આવશ્યક છે. એવરી ડે આપણી જે લાઈફ છે એ આપણા ચોઇસીસ પર ડિપેન્ડન્ટ છે. આપણે જ્યારે રોજ સવારે ઉઠીએ છીએ આપણે ડિસાઇડ કરીએ છીએ આપણને ચા પીવી છે, બ્રેકફાસ્ટમાં શું ખાવું છે, આજે કયા કપડાં પહેરવા છે, આપણું આજે ટાસ્ક લિસ્ટ શું હશે અને કોની સાથે વાત કરવાની છે, કોને મળવાનું છે, એન્ડ ઓલ ઓફ ઇટ. આપણે જે એક એક ડિસિઝન લઈએ છીએ એ કોઈક એક્શનથી ઇન્ફ્લુઅન્સ હોય છે, રાઈટ. અને આપણી જે આ બધી જે ચોઇસીસ છે ઓલ રાઇટ, એવરી ચોઇસ જે આપણે રોજ એક કરીએ છીએ એ આપણે એક સ્પિરિચ્યુઅલ અને એક શારીરિક એ યુદ્ધની વચ્ચે આ ચોઇસીસ આપણે કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તી તરીકે આપણે કોન્સ્ટન્ટ આત્મિક યુદ્ધમાં છે અને આપણે જે રોજ જે નાની નાની ચોઇસીસ આપણે જે કરીએ છીએ ઇટ ડિફાઇન્સ ધ કાઇન્ડ ઓફ લાઈફ દેટ વી લીવ. એ ડિફાઇન કરે છે કે આપણી ચોઇસીસથી આપણે આ વર્લ્ડલી બાબતોમાં કેટલા ઇન્વોલ્વ થઈએ છીએ અને ઈશ્વરની બાબતોમાં કેટલા ઇન્વોલ્વ થઈએ છીએ. અને કદી આપણી જે ચોઇસીસ આપણા આ વર્લ્ડથી એટલી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, આ બધી દૈહિક બાબતોમાં એટલી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે આપણે લિટરલી આત્મામાં ચાલવાનું શું છે કે આત્મા આપણને જે બોલતો પણ હશે આપણે એ સાંભળી પણ નથી શકતા. એન્ડ ધોઝ આર ધ ટાઈમ્સ વેન વી જસ્ટ કમ્પ્લીટલી ગેટ લોસ્ટ. ઓકે, આપણને એ યાદ રાખવાની ગરજ છે કે આપણા લાઈફમાં રોજ દરેક પળે અને દરેક સેકન્ડે આપણે 3 એનિમીઝ સાથે ઝૂંઝીએ છીએ અને બાઇબલ એ 3 એનિમીઝના બારેમાં પણ બતાડે છે. અને એ સૌથી પહેલું જે એનિમી છે તે આપણું જૂનું માણસપણું છે, આર ઓલ્ડ સેલ્ફ. વેન વી ટોક અબાઉટ ઓલ્ડ સેલ્ફ એટલે આપણી નાની બાબતોમાં કદી ખોટું બોલી દઈએ છીએ. આપણને જે ના કહેવામાં આવ્યું હોય સમટાઈમ્સ વી સ્ટીલ એન્ડ અપ ડુઈંગ દેટ. લાઈક for example, કોઈનો ફોન આવતો હોય and we just don't feel like answering and then we say, oh, I didn't realize when you called. These little things. પછી સેકન્ડ એનિમી શૈતાન. આપણે જાણીએ છીએ ગાજનાર સિંહની પેટે જે જોઈએ તેને ગળી જવા માટે એ તૈયાર બેસ્યો છે. એ કેટલા બધા લોકોના ઓફેન્સીસના થ્રુથી આપણા પર અટેક કરે છે, મીડિયા થ્રુથી, ટેલિવિઝન થ્રુથી, એન્ડ હી યુઝિસ પીપલ, હી યુઝિસ સિચ્યુએશન્સ ટુ અટેક અસ. સો વી આર કોન્સ્ટન્ટલી ફાઇટિંગ વિથ ધ સેટન. અને જે આપણો ત્રીજો એનિમી છે તે આ જગત છે જેનામાં આપણે રહીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ. એન્ડ આપણે વચનમાં વાંચ્યું ગલાથીમાં પણ આપણે વાંચ્યું 19-21 કલમોમાં જે વિવિધ પ્રકારના ત્યાં પાપો મેન્શન કરેલા છે. ધીઝ આર ઓલ નથિંગ બટ ધ એનિમીઝ. અને આ વસ્તુઓમાં જ્યારે આપણે વચ્ચે રહીએ છીએ ત્યારે એ વસ્તુઓમાં આપણે રહીને જે ચોઇસીસ આપણે કરીએ છીએ એ શેના અંદર ઇન્ફ્લુઅન્સ રહીને આપણે ચોઇસીસ આપણે કરીએ છીએ. કદી આપણે એટલા બધા પ્રેશરમાં આવી જઈએ છીએ દેટ આપણને જે મન ગમે એ જ હિસાબથી આપણે કરીએ છીએ. ઇવન વેન વી ગેટ ધ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ નો, યુ આર નોટ સપોઝ ટુ ડુ દેટ, બટ નો, વી આર સ્ટબન, વી હેવ ઈગો, વી હેવ એટીટ્યુડ. We don't have to go there, but we will still go because we want to explore, we want to experience. All these little choices, they make us or they break us. અને આ આપણે બેસ્ટ ચોઇસ કરવાને માટે કે ઈશ્વર જે જીવન આપણને આપેલું છે એ જીવવાને માટે આપણને યોગ્ય ચોઇસીસ કરવાની બહુ જ ગરજ છે. અને એની માટે આપણને આત્માની બહુ ગરજ છે, એ આત્માના દોરવણીની બહુ ગરજ છે. કદી આપણે ઉદ્ધાર પામી લઈએ છીએ પણ આપણું જે બિહેવિયર હોય છે એ ઈશ્વરના વિલમાં અલાઇન્ડ નથી હોતું. આપણે પ્રોબેબલી એકદમ રિલિજિયસ હોઈશું, ચર્ચમાં આવીશું એવરી સન્ડે, રીડિંગ ધ બાઇબલ, પ્રેઝિંગ ધ લોર્ડ, praying for hours together, but
એટ ટાઈમ્સ આપણે એટલા ગુસ્સે થઈ જઈએ છીએ કે આપણું બિહેવિયર એટલું રોંગ થઈ જાય છે, રૂડ થઈ જાય છે, મીન થઈ જાય છે, અને આપણે નથી સમજી શકતા કે અગર એ વસ્તુ આપણા અંદર હશે, વી આર નોટ ગોઈંગ ટુ બી એબલ ટુ સી ગોડ ફેસ ટુ ફેસ. કેમ કે આપણે વચનમાં વાંચ્યું કે આપણો પ્રાણ, શરીર, આત્મા આપણે પૂર્ણપણે બ્લેમલેસ અને પવિત્ર રાખીએ ઈશ્વર આવે ત્યાં સુધી. સો દેટ ઇઝ ધ રીઝન વાય ઇન ઓર્ડર ફોર ધીસ અલાઇનમેન્ટ ટુ કમ ઇન પ્લેસ, કે આપણે રોજ આપણો પ્રાણ, શરીર અને આત્મા એક અલાઇન્ડ હોય, ઈશ્વરના આત્મામાં હોય, અને એ અલાઇનમેન્ટની માટે કે આપણે બેસ્ટ ચોઇસીસ, ભલે એ નાનીથી નાની આપણી ચોઇસીસ કેમ ના હોય, એ રાઇટ ચોઇસીસ આપણે કરી શકીએ, એની માટે આપણને એ આત્માની ગરજ છે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય આત્મામાં ચાલવું દરેક દિવસ, દરેક પળ એની માટે એ બહુ 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 આવશ્યક છે. તો ચાલો આપણે હવે જોઈએ કે આપણે આત્મામાં કેવી રીતે ચાલવું જોઈએ, કે આપણે આત્મામાં કેવી રીતે ચાલી શકીએ છીએ. હાઉ ટુ વોક ઇન ધ સ્પિરિટ. આપણને જ્યારે આગળ વધવાનું હોય છે એની માટે unless we don't walk, we can't move forward. So to move from point A to B, we need to walk. So in order to walk in the spirit, we first need to receive the spirit. We first need to have the spirit. આપણને આત્માની ગરજ છે. અને આપણે જે આત્માની અહીંયા વાત કરી રહ્યા છે એ પવિત્ર આત્માની વાત કરી રહ્યા છે. પવિત્ર આત્મા, એ જ પવિત્ર આત્મા જે ઈસુ ખ્રિસ્તે આપણી માટે મોકલી આપ્યો, આપણને એકલા નહીં છોડ્યા જ્યારે એ સ્વર્ગમાં પાછા જતા હતા. એ પવિત્ર આત્મા જે આપણને સામર્થ્ય પૂરું પાડે છે, એ પવિત્ર આત્મા જે આપણને પ્રાર્થના કરવા માટે એ શબ્દો પૂરા પાડે છે, એ પવિત્ર આત્મા જે શૈતાનની સામે લડવા માટે આપણને એ યોગ્ય બળ પૂરું પાડે છે, એ પવિત્ર આત્મા જ્યારે આપણે એનો અવાજ સાંભળીએ છીએ ત્યારે એ ઈશ્વરના વચનના રહસ્યો આપણને દેખાડે છે. અને આ પવિત્ર આત્મામાં ચાલવા માટે એ થોડીક ચાવીઓ છે જે મેં મારા લાઈફમાં પોતે એક્સપિરિયન્સ કરી છે, અને જે ઈશ્વરે મને દેખાડી છે અને મને મદદ કરી છે એકદમ એક ક્લોઝ એક બોન્ડ એસ્ટાબ્લિશ કરવા માટે. અને સૌથી પહેલી જે ચાવી એ છે કે આપણે આપણા બધા અવરોધો એ નાખી દેવા માટે બહુ આવશ્યક છે. અને એની માટે આપણે હિબ્રુઝમાંથી હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને 1લી કલમ એ વચન વાંચીશું. એમ લખેલું છે કે તો આપણી આસપાસ શાહિદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. અમેન. અહીંયા લખેલું છે કે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ. અહીંયા જરાય એકેય વાર નથી કીધું કે આરામથી વિચાર કરીએ કે આરામથી નાખી દઈએ. ફોર એક્ઝામ્પલ, અગર હની બીઝ આપણને અટેક કરે, વી જસ્ટ કાઇન્ડ ઓફ ગેટ રીડ ઓફ ઇટ, રાઈટ? લાઈક આપણે નહીં આરામથી કે હા ભાઈ આવો, ગીવ મી અ સ્ટિંગ. વી ડોન્ટ ડુ દેટ. વી જસ્ટ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ઇટ. સો દેટ ઇઝ વોટ ઈશ્વરનું વચન કહે છે કે એ આખી જે બધા અવરોધો આપણને જે અહીંયા સ્ટોપ કરે છે, અને જે અવરોધો ઇનફેક્ટ શૈતાન યુઝ કરે છે આપણને આપણા એ આશીર્વાદિત એ ફૂલફિલિંગ લાઈફ જીવવાને માટે, એ આ બધા અવરોધો યુઝ કરે છે. અને આપણે એ ગલાતીઓના પુસ્તકમાં પણ આપણે વાંચ્યું એની 5 અને 19મી કલમ, રાઈટ, કે આપણું વ્યભિચાર, ખોટું બોલવાનું, ઈર્ષા, ઓલ ઓફ દેટ વી હેવ ટુ ગેટ રીડ ઓફ ઇટ. બિકોઝ અનલેસ આપણે એ અવરોધોથી રીડ નહીં થઈશું, આપણી લાઈફ ઈશ્વર સાથે અલાઇન નહીં કરી શકીએ. અને એ અવરોધો આપણને નાખી દેવાને માટે આપણે જે વસ્તુ કરવાની છે કે આપણું જે ફોકસ છે ઈશ્વર પર, એ આપણી આંખો એમના તરફ રાખવાની છે. કેમ કે જ્યારે આપણું ફોકસ એ ઈશ્વર રહેશે અને આ દૈહિક બાબતો નહીં, આ દુનિયાની બાબતો નહીં, કે આ બધી વસ્તુઓ જે શૈતાન આપણને ઇન્ટ્રોડ્યુસ કરાય છે, કે આપણને ઉકસાવવાની કોશિશ કરે છે, કે આપણો જે એકચ્યુઅલી હેતુ છે, એ જે ગોલ છે એનાથી ડિસ્ટ્રેક્ટ કરવાની કોશિશ કરે છે, એ આપણે નહીં કરી શકીએ. સો આ ફોકસ નીડ્સ ટુ બી ઓન જીસસ. સો એ જે ફર્સ્ટ કી છે, વી નીડ ટુ ગેટ રીડ ઓફ આર હિન્ડ્રન્સીસ. ઓકે. જે બીજી ચાવી છે એ બહુ જ સુંદર ચાવી છે, અને એના પર આપણે જોયું પણ કે પ્રાર્થના, બધી બાબતોમાં પ્રાર્થના કરવી. ઈશ્વરનું વચન કહે છે રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને 26મી કલમમાં
કે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે તે યથા યોગ્ય શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાય નિસાસાથી આપણે સારું મધ્યસ્થ કરે છે. Amen. How beautiful it is. In fact, આત્મામાં ચાલવા માટે સૌથી જે પાવરફુલ વસ્તુ આપણને જે પાવરફુલ ગેટવે જે હોવો જોઈએ તે આત્મામાં પ્રાર્થના કરવાનું. આપણે જે દિવસથી આનો જે ઇમ્પોર્ટન્સ છે આપણે સમજી જઈશું, our life will just start changing 180 degree. The moment we start praying in the spirit, the moment we start listening to the spirit and listening to God, કે ઈશ્વર આપણને શું કહેવા માંગે છે, આત્મા આપણને શું દેખાડે છે અને એ આત્મામાં આપણે પ્રાર્થના કેવી રીતે કરી શકીએ છીએ, એ જ્યારે આપણે શીખીશું, it's going to be a different life altogether. અને આપણે જ્યારે આત્મામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પોતાના આત્માને એ અજબ એ સામર્થ્ય મળે છે. આપણને એક ડિફરન્ટ લેવલ ઓફ કનેક્શન ઈશ્વર સાથે મળે છે. એમાં આપણને છુટકારો મળે છે, એમાં આપણને નવા રેવલેશન્સ મળે છે, એમાં આપણને હીલિંગ મળે છે, અને આપણે આગળના આપણા ડિસિઝન્સ કેવા લેવાના છે એ બધું સગળું સર્વસ્વ આપણને એ પ્રાર્થના દ્વારા પૂરું થાય છે. અને જ્યારે આપણે એ આત્મામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું ફોકસ એ આપણા આ દૈહિક અને આ વિશ્વની બાબતોથી દૂર રહીને આપણને ઈશ્વર પર એ ફોકસ કરવા માટે શીખવાડે છે. અને મેની અ ટાઈમ્સ ઇનફેક્ટ જ્યારે આપણે આત્મામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર એમના રહસ્યો આપણને દેખાડે છે. એક નાનું એક્ઝામ્પલ હું તમને આપું છું. જ્યારે હું સિડનીથી ઇન્ડિયા આવવાની હતી, મારી પાસે એક જ દિવસ હતો, મારે બેગ પેક કરવાની હતી, અને એ બેગનું લોક શું હતું એ હું ભૂલી ગયેલી. અને આઈ હેડ જસ્ટ very couple of hours left અને મારું પેકિંગ બાકી હતું, અને ઇટ વોઝ ઓલ chaotic. અને મેં બધા લોક કોમ્બિનેશન્સ ટ્રાય કર્યા પણ મને જસ્ટ કંઈ શું ખબર નહીં પડતી હતી. અને મેં પછી ગૂગલ પર ગઈ અને હાઉ ટુ અનલોક ધ માસ્ટર લોક એન્ડ ઓલ ઓફ દેટ એ બધું જોવા માંડી. અને અંદરને અંદર હું કહેતી હતી કે ઈશ્વર પ્લીઝ મને યાદ કરાવો. આઈ વોઝ પ્લીઝ મને યાદ કરાવો. અને હું ગૂગલ પર છું અને આઈ એમ સો ફ્રેન્ટિક, પણ મને કંઈ ખબર નહીં પડતી. અને અંદરને અંદર હું પ્રાર્થના કરું છું વોટ ઇઝ ઇટ, હાઉ ઇઝ ઇટ, શું હશે એ લોક, હાઉ કુડ આઈ ફર્ગેટ. અને એ 3 જ નંબર્સનું હતું. અને પછી આઈ ગોટ અ પ્રોમ્પ્ટ ઇન માય હાર્ટ, અ વેરી ક્લિયર પ્રોમ્પ્ટ, ધીસ ઇઝ ઇટ. એ 3 નંબર્સ મારી સામે આવ્યા. આઈ જસ્ટ લેફ્ટ માય ફોન, આઈ વેન્ટ ટુ માય બેગ, આઈ પુટ ધોઝ 3 numbers and just unlocked. This is the power of prayer. Instant help, instant connection, instant help. So બધી બાબતોમાં આપણે રોજ દરરોજ એવા ટેમ્પટેશન્સમાં પણ આવીએ છીએ. Pray is the most powerful. અને એ એક સેકન્ડ કી છે કે બધી બાબતોમાં પ્રાર્થના કરો, and that will help us to walk along with the spirit. ત્રીજી જે બાબત છે કે આત્માને રોકો નહીં, તેને આજ્ઞાંકિત રહો. બાઇબલમાં લખેલું છે 1 થેસલોનિકા 5:19 કે આત્માને હોલવો નહીં. અને આપણે એક હ્યુમન્સ તરીકે આપણામાં ક્ષમતા છે કે આપણે પવિત્ર આત્માને ખીન કરી શકીએ છીએ, આપણે એમને ઓફેન્ડ કરી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે બધા પાપ માફ થશે, બટ the sin against the Holy Spirit, right? We know it, that would not be forgiven. So we have to be really very careful when we are dealing with the Holy Spirit. અને એવી કેટલી બધી વસ્તુઓ છે at times આપણે રિયલાઇઝ પણ નથી કરતા કે આપણે હોલી સ્પિરિટ આપણા અંદર જે આત્મા ભરેલો છે એને ડિમિનિશ કરતા જઈએ છીએ. કેમ કે જ્યારે આપણે જેટલા વર્લ્ડની બાબતોમાં જીવીએ છીએ એટલું એ જે હોલી સ્પિરિટનો જે ફાયર છે આપણા અંદર એટલો ઓછો થતો જાય છે, એટલું આપણું કનેક્શન એમની સાથે બ્રેક થતું જાય છે, અને ઓફકોર્સ એ ઓફેન્ડ થાય છે. ફોર એક્ઝામ્પલ, even as Christians, I've seen so many people who participate in these festivals. I've seen so many Christians જે લોકો પ્રસાદ ખાવા માટે હિચકિતાતા નથી, just because they feel કે એ લોકોને સામેવાળાને ઓફેન્સિવ લાગશે. બટ we need to hold our stand. We need to know who our God is, and we need to show our faith. That's the testing time. That's the trying time. Because these are the channels જેના થ્રુથી એ શૈતાન એન્ટર કરે છે અને આપણા લાઈફને અટેક કરે છે. અને
that is how we are actually upsetting the spirit inside of us. That is how we are sinning, right? So આ બધી બાબતો છે that we need to be જે સતર્ક રહેવાની આપણને ગરજ છે. ઓલરાઇટ, આપણા નાના નાના એક્શન્સ, આપણા નાના નાના ડિસિઝન્સ, અને જે બીજી ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આત્માને ઓબિડિયન્ટ રહેવું. મેં કીધું આપણે રોજ દરરોજ ડિફરન્ટ પ્રકારના ટેમ્પટેશન્સમાં આવી જાય છે. કદી કભાર ઇટ્સ લાઇક વેન વી આર વર્કિંગ, અને કદી આપણને એટલો કદાચ ગુસ્સો આવી જતો હશે કે પ્રોબેબલી કોઈ બીજી વ્યક્તિ એ એવું કાર્ય કર્યું હશે કે આપણને જુઠ્ઠું બોલ્યા હશે, કે આપણને હાર્મ પહોંચાડવાની કોશિશ કરી હશે. એન્ડ our natural tendency is to what? Just snap, right? We don't think. It is like a human nature, our old nature. But we need to be obedient to the Spirit. Bible ke che ke do not overcome, bad for bad, but overcome bad with all the good. Amen. Praise God. Because Jesus Christ, Ishwar Pita, Isu Bape, આવું એમનું લાઈફ જીવેલો હતા, and that is what is expected from us. So we need to be very obedient to the Holy Spirit. અને એક વાત સાચી છે કે આપણે જ્યારે એમનો એ અવાજ સાંભળીશું અને સાંભળીને આપણે એને ઓબે કરીશું, ત્યારે બધી વસ્તુ આપણા જે લાઈફમાં છે, જે આપણને એકદમ ડિસ્ટોર્ટેડ કે chaotic લાગતી હશે, it will fall in the right place, in the right time. We will come across the right people, and there will be instances કે સામેવાળી વ્યક્તિને રિયલાઇઝ થશે કે એ જે વ્યક્તિ આપણી સાથે વ્યવહાર કર્યો છે, દુર્વ્યવહાર કર્યો છે, they will realize. Because revenge is not our thing. We just have to leave it. We just have to let it go. ભલે આપણને લોકો કર્સ કરે, ભલે આપણને લોકો કેટલું એ સતાવે, હેરાન કરે, we have to just keep blessing them. We just have to stay calm. We just have to, tell the Spirit, please intercede in this person's life. And this is how you're like placing heaps of coal on your enemies' heads, right? And આ વસ્તુ એ શૈતાનને confuse કરી દેશે, and the devil will just get rid of you. This is what we need to do. આત્માને રોકો નહીં અને તેને obedient રહો. ચોથી બાબત, આત્મા સાથે સમય પસાર કરો, રાઈટ? અને બાઇબલમાં લખેલું છે રોમિયો 12:1-2 કે આપણે બાઇબલમાંથી વાંચીશું કે તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આમેન, આમેન. સો અહીંયા શું કહે છે કે આપણું we need to obey righteousness, and we need to throw away all the worldly things. અને આપણે એક જીવતું એવું પવિત્ર એવું સેક્રિફાઈસ વી હેવ ટુ ઓફર આવરસેલ્વ્સ, જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઓફર કર્યું હતું, રાઈટ? એન્ડ વેન વી ડુ દેટ, આપણે યોગ્ય રીતે આત્મા અને ઈશ્વરની જે ઈચ્છા છે એ અલાઇનમેન્ટમાં આપણે ચાલી શકીશું, અને એવી રીતે આપણે જીવી શકીશું. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આત્મા સાથે આપણે ટાઈમ કેવી રીતે પસાર કરીએ. ઇટ ઇઝ nothing planned, but it is like a daily decision. અને આ ડિસિઝન આપણને ડેલી લેવાનું છે. જેવી રીતે આપણે કપડાં પહેરીએ છીએ, like the way we eat our food and everything, our daily decision is going to help us to spend more and more time with the Spirit. And this is what we need to do. એમની સાથે આપણે જેટલો ટાઈમ પસાર કરીશું, it is not going to be easy, to be very honest. It takes time. એ પ્રોસેસ લે છે. મને પણ પુષ્કળ એ પ્રોસેસ લીધેલો હતો, because there is so much of distraction when it comes જ્યારે આપણે એ ટાઈમ પસાર કરવા જઈએ છીએ. We need to be in the right headspace. We need to calm ourselves. We need to let the Holy Spirit speak. And જેવી રીતે ટાઈમ પસાર થશે, જેટલો આપણે ટાઈમ વધારે એમના ઇન્વેસ્ટ કરીશું, એટલો એમનો જે અવાજ છે આપણા જીવનમાં ક્લિયર થતો જશે. ઈશ્વરની જે ઈચ્છા છે આપણા જીવનમાં ક્લિયર થતી જશે. ઈશ્વર જે મિસ્ટ્રીઝ આપણને દેખાડવા માંગે છે એ આપણે જાણી શકીશું, સમજી શકીશું. આપણા લાઈફ માટે શું પ્લાન કરી રહ્યા છે એ આપણે ઓળખી શકીશું. આપણને શું ડિસિઝન્સ લેવાના છે એ આપણે જાણી શકીશું. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. અને જે છેલ્લું કી છે, જે હું તમને કહેવા માગું છું, ઇઝ saying yes to his will. પવિત્ર આત્માની ઈચ્છાને saying yes, always
being available. And how do we do this? ગલાથીઓ 6:8 લખેલું છે કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માના અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. Amen. As you sow, so shall you reap. Right? તો આપણે જે વસ્તુઓમાં આપણો સમય વાવીશું તે વસ્તુઓ આપણને મળશે. અગર આપણે આ જગની બાબતોમાં આપણે વાવીશું કે આપણા પોતાની ઈચ્છાઓમાં સમય વાવીશું કે આપણને જે કરવું છે, આપણા શું પ્લાન્સ છે, મારો શું વિચાર છે, એ બધી વસ્તુઓમાં વાવીશું અને ઈશ્વરની ઈચ્છા શું છે એને આપણને ઇગ્નોર કરીશું. આત્માની ઈચ્છા શું છે, આપણને આત્મા શું કહેવા માંગે છે એની ઈચ્છાને ઇગ્નોર કરીશું. Consequences, big difference in consequences. આપણે જે જીવન જીવીશું, big difference in the way we are going to live the life. This is what is going to happen. So this is how we sow in the spirit. How do we sow in the spirit? આપણો સમય ઈશ્વરના વચનોમાં નાખવાનો. અને it is not just about taking the Bible, reading it, shutting the Bible, keeping away. It is about taking the Bible, reading it, spending time. સમય નાખવાનો કે પ્રભુ શું કહેવા માંગે છે, તમારી શું ઈચ્છા છે, તમે શું જણાવવા માંગો છો અને હું આ કેવી રીતે મારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. These different things, little things, and slowly, we will start getting thoughts, beautiful revelations, beautiful mysteries are getting revealed. ઈશ્વર આપણને વસ્તુઓ યાદ કરાવશે, probably from our past or probably something in our present, but this applies, implements, એમની બધી પ્રોમિસીસ ધીરે આપણને યાદ કરાવશે અને એક બીજા લેવલ પર આપણને લઈ જશે. અને આ આખો પ્રોસેસ છે જે ધીરે it's going to grow, because આપણે જ્યારે એક ડ્રંકન માણસને જોઈએ છે એ ઓવરનાઇટ ડ્રંકન નથી થતો. ઓકે, આલ્કોહોલિક ઓવરનાઇટ નથી થતો, એ પ્રેક્ટિસ હોય છે, રાઈટ? લાઈક થોડું પીને and then suddenly there comes a day where he just cannot stay without alcohol. That's the same when it comes to walk in the spirit. If we want to really end up being walking in the spirit, being aligned to God's plan, આપણને રોજ એ વસ્તુ પ્રેક્ટિસમાં કરવી પડે છે અને એ આવશ્યક છે. Another beautiful thing about this, I can give you an example, is કે જ્યારે આ બધું મારી ઈચ્છા બહુ હતી ઇન્ડિયામાં આવવા માટે આ વર્ષે, બટ કોવિડના લીધે બધા પ્લાન્સ એ થઈ ગયેલા. But there was something very weird and beautiful. Decemberથી લઈને mid-year સુધી I used to constantly dream about India, and there are many times કે ઈશ્વરે મને મારા સ્વપ્ના દ્વારા મારી સાથે વાતો કરી છે અને મને અજાયબ એવી વસ્તુઓ દેખાડી છે. હું ઇનફેક્ટ લિટરલી ડ્રીમ કરતી હતી કે હું મારા બેડરૂમમાં બેસી છું, મમ્મી પપ્પા સાથે છું, રિક્ષામાં છું, આમ જસ્ટ રનિંગ સમ રેન્ડમ એરન્ડ્સ, અને પહેલાં મને લાગ્યું કે મે બી આઈ એમ હોમ સિક ઓર સમથિંગ. બટ there came a time જ્યારે સપ્ટેમ્બરમાં બધી બાબતો ઘડી. The first instance when it happened, there was such a strong conviction, there was such a strong feeling. I knew I was coming down to India. I know બહુ બધી વસ્તુઓ ઇમ્પોસિબલ હતી, બહુ બધા challenges હતા સિચ્યુએશનમાં country exit કરીને આવવા. But God just reminded me, of all my dreams, and He told me that nothing is going to be impossible. I am right here. You're going to be there. You're going to be in that country, and you're going to be with your parents, and they're going to be fine. એટલે જે બધું થયું એ, I just knew that God was in control. He was taking charge of every little thing right from day one, and He was preparing all of this since long. So this is beautiful. It's the benefit. And the best thing is, આપણે જે છેલ્લો ભાગ છે, જે fourth ભાગ, કે આત્મામાં ચાલવાના જે benefits આપણને જે મળે છે, હું તમને બોલું છું. એ બાઇબલ આપણે વચન જે વાંચ્યું ગલાથીઓનો પત્ર, ઓલરાઇટ, એમાં લખેલું છે કે જ્યારે આપણા આત્મામાં ચાલીશું ત્યારે એના એ ફ્રૂટ્સ આપણા અંદર એ ઉત્પન્ન થશે. અને એમના ફ્રૂટ્સ કયા છે? આપણે જ્યારે આત્મામાં ચાલીએ છીએ ત્યારે આપણા અંદર એ પ્રેમ આવે છે અને જે બીજા લોકો છે આ દુનિયાના, એ લોકો એ લાઇટ આપણા અંદર જોઈ શકીએ છીએ. આપણા અંદર એ જોય આવે છે, એ આનંદ આવે છે, અને એ આનંદના લીધે આપણા અંદર એક હોપ હોય છે કે ભલે કેટલી પણ પરિસ્થિતિ ખરાબ કેમ ના હોય, પણ આપણી આશા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, રાઈટ? એમેન. અને આપણે જ્યારે આત્મામાં ચાલીએ છીએ ત્યારે આપણા અંદર એ શાંતિ આવે છે. આપણા અંદર એ શાંતિ આવે છે કે જ્યારે કેટલા પણ કેઓસ કેમ ના હોય, કેટલા પણ ડિફિકલ્ટ સિચ્યુએશન્સ કેમ ના હોય, in a core we know that everything is going to be fine. Everything is going to be fine, and that God is in control.
આપણે આપણા અંદર એ સહનશીલતાનું ફળ ઉત્પન્ન થાય છે અને એ પેશન્સ ઉત્પન્ન થાય છે જે આપણે બીજાને પણ દેખાડી શકીએ છીએ. એન્ડ ઇટ ઇઝ આર એટીટ્યુડ during that patient season. It is our attitude in the waiting season that reflects God's glory in our life. આપણા અંદર એ માયાળુપણું, એ ભલાઈ, એ વિશ્વાસુપણું જે આપણને હજુ ને હજુ આપણા ઈશ્વર સાથે એક એક દ્રઢ કરે છે અને એ ફ્રૂટ્સના લીધે બીજા બધા લોકો, આ દુનિયાના લોકો જોઈ શકે છે that there is something different in us. You know, they look at our faith. They look at our faith and they glorify our God in heaven. They look at our faith and their faith increases. And these are the fruits that come into us. Last two important fruits, namrata. આપણા અંદર એ હ્યુમિલિટી આવે છે, આપણા અંદર એ પેશન્સ આવે છે, આપણા અંદર એ સેલ્ફ કંટ્રોલ આવે છે. અને જ્યારે આ બધા ફ્રૂટ્સ આપણા અંદર એ ગ્રો થાય છે, આપણે એક નવા we become a new person. It's a different level. Sometimes we cannot understand, but then we already know what's happening inside of us. જ્યારે આપણા એ આત્માને આપણે અંદર એ જગા આપીએ છીએ, એ પ્રાયોરિટી આપીએ છીએ અને we give him that authority to take those decisions for us, our life changes, our life turns 180 degree. અને વાલાઓ, મેં આ બહુ જ જાહેર રીતે महसूस કર્યું છે, એક્સપિરિયન્સ કર્યું છે. અને લાસ્ટ 4 years of my life have been like a major testimony. એ જ્યારે મેં જોયું છે કે ઈશ્વરને મેં બધી બાબતોમાં જ્યારે મારી પ્રાયોરિટી આપી છે, he has just worked things in unimaginable ways. We just એમને એટલું આપણને ઇમોશનલી આપણને સ્ટેબલ કરી નાખે, સ્પિરિચ્યુઅલી આપણને કેટલું ગ્રો કરી નાખે, and that reflects in us, and the world sees it. બહુ બધી વખત પછી we will have people who come and tell us that how did you manage to stay so calm in such a storm? And for me it was just smiling off and just saying that my Lord was in control, and that's why I didn't have to worry about anything. And this is our testimony. અને આ આત્મામાં ચાલવા માટે what we need is a conscious choice. It is a conscious choice. ઈશ્વરે આપણને બધાને free will આપેલું છે, and this free will is in our hands. Every day, every second, he gives us this conscious choice. અને આ choice આપણે જ્યાં સુધી નહીં લઈશું, the worldly pleasures, આ દુનિયાની બાબતો આપણા જીવનમાં એ હાવી બનતી રહેશે. And it will, keep confusing us. It will keep making us depressed. It will keep making us feel lonely. It will keep making us feel unworthy. But when we give priority to the Spirit and when he works in our life, it is all goodness, it is all positivity, it is all holiness, it is things that we have never imagined. It is seeing the mysteries, it is seeing the plans that God has planned and prepared for us. આપણે એ બધું જોઈ શકીશું. અને it is not going to be just a blessing for us, પણ આપણે એ આપણા પરિવાર માટે blessing બનીશું, એ આપણા મંડળી માટે આપણે blessing બનીશું, આપણા દેશ માટે blessing બનીશું, આપણા ઓફિસના આજુબાજુ લોકો માટે, and we'll be a blessing to this world. And this is what God desires from each of us, especially in these end times. So God bless you all, and thank you once again for this beautiful opportunity. Thank you. લોર્ડ, પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ મેથોડિસ્ટ યુથ ફેલોશિપને માટે, અને મેથોડિસ્ટ યુથ ફેલોશિપ દ્વારા આ યુથ વીકની ઉજવણી થઈ રહી છે, અને આ છેલ્લી રાત્રિ સંગતની અંદર પણ આપણે મળી શક્યા, અને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનીએ છીએ મિસ સેરોન રોયનો કે જેમણે સુંદર પ્રભુના વચનોની અંદર એ દોરવણી આપી અને વચન દ્વારા પ્રભુએ આપણી સાથે વાત અને વ્યવહાર કર્યો, અને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ. આપણી મંડળીના તમામ વાલા જુવાનોને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આવતીકાલની ભજન સેવાની અંદર પણ આપણે આ જ રીતે એ જોડાઈશું, ને સવારે 9 થી 11 વાગ્યા સુધી એ ભજન સેવા મળશે, ને એમાં MYFના જુવાનો એ રવિવારની ભજન સેવાની અંદર અલગ અલગ ભાગોની અંદર એ દોરવણી આપશે. તો એમાં પણ તમે જોડાશો, અને મિસ્ટર શ્યામ પટેલ એ પ્રભુના વચનોની અંદર એ દોરવણી આપશે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે, અને તમારી અદ્ભુત કૃપામાં આ સુંદર સમય અમારા જીવનની અંદર આપ્યો, અને માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતા, આજની રાત્રિ સંગતમાં પ્રભુ પિતા તમારા સેવિકા દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યું, અને માટે આભાર માનીએ છીએ.
અને પ્રભુ પિતા અમારે આત્મામાં ચાલવાનું છે, અને પ્રભુ આત્મામાં ચાલવાને માટે અમને તમારું સામર્થ્ય આપો એવી ખાસ આગ્રહથી વિનંતી કરીએ છીએ. તમારી દોરવણી, તમારું માર્ગદર્શન પ્રભુ તમે અમને આપો, અને પ્રભુ પિતા તમારા વચનો પ્રમાણે અમે જીવન જીવીએ, તમને પસંદ પડે એવું જીવન જીવીએ માટે અમને તમારું સામર્થ્ય આપજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે તમારી પાસે નમતા અમારી મંડળીને માટે, મંડળીના તમામ વાલા પરિવારોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યાર સુધી એક એક પરિવારની તમે સંભાળ લીધી, કાળજી લીધી, આભાર માનીએ છીએ. હવે પછીના સમયમાં પણ એક એક પરિવારના દોરનાર અગ્રેસર પ્રભુ તમે બનો. જેઓ બીમાર છે સાજાપણું આપજો, દુઃખીતો છે દિલાસો આપજો, એકલા અટુલા છે તેઓની સાથે પ્રભુ તમે રહેજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. આવતીકાલની ભજન સેવાને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. એમ વાઇફના જુવાનો પ્રભુ પિતા અલગ અલગ ભાગોની અંદર દોરવણી આપે, તમારો આત્મા તેઓને દોરવણી આપે, અને માટે વિનંતી કરીએ છીએ. અને વચન દ્વારા અને પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, વચનના સેવકને તમારા આત્માથી ભરપૂર કરો એ પ્રાર્થના કરીએ છીએ. અમારી વિનંતી તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળોને માન્ય કરો બાપ, આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય સતત સંગત આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, 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 હાલેલુયા.